એક જંગલમાં એક નાની સસલી રહેતી હતી. તે ખૂબ જ બીકણ હતી. નાની નાની વાતે પણ તે ડરી જતી. જંગલમાં પાન ખખડે તો પણ તે સમજી લે કે મોટું તોફાન આવી ગયું. એક દિવસ સસલી ઝાડ નીચે આરામ કરતી હતી. અચાનક ઝાડ પરથી એક નારિયેળ નીચે પડ્યું. સસલી ગભરાઈ ગઈ અને બોલી, અરે, આકાશ તૂટી પડ્યું, ભાગો ભાગો! દોડતા દોડતા તેને એક હરણ મળ્યું. હરણે પૂછ્યું, સસલી બેન, શા માટે દોડો છો? સસલી બોલી, અરે, આકાશ તૂટી પડ્યું, ભાગો ભાગો! હરણ પણ ડરી ગયું અને સસલી સાથે દોડવા લાગ્યો. થોડી વારમાં તેમને શિયાળ, વાંદરો અને બીજા પ્રાણીઓ મળ્યા. સસલીની વાત સાંભળીને બધા જ ડરી ગયા અને સાથે દોડવા લાગ્યા. આખરે બધા પ્રાણીઓ જંગલના રાજા સિંહ પાસે પહોંચ્યા. સિંહે પૂછ્યું, શું થયું? તમે બધા કેમ ભાગો છો? પ્રાણીઓએ કહ્યું, મહારાજ, આકાશ તૂટી પડ્યું છે. સિંહ શાંત રહ્યો. તેને સસલીને કહ્યું, ચાલ, મને બતાવ કે ક્યાં આકાશ તૂટ્યું. સસલી સિંહને તે જ ઝાડ પાસે લઈ ગઈ. ત્યાં માત્ર એક નારિયેળ પડેલું હતું. સિંહ હસીને બોલ્યો, આકાશ નહીં, નારિયેળ પડ્યું છે. સસલીને પોતાની ભૂલ સમજાઈ. તેણે સૌ પાસે માફી માંગી. અફવા કે અવાજ સાંભળીને તરત ડરી જવું નહીં. સાચી વાત જાણી લીધા પછી જ નિર્ણય લેવો.